જય માં. પૂજ્ય ભાઈના સિટિંગમાંથી પ્રશ્ન: પાત્રતા પ્રમાણે કે બીજી રીતે પસંદગી? પૂજ્ય ભાઈ, જો પાત્રને ભગવાન હંમેશા જોયા કરે તો અનુગ્રહ જેવી વસ્તુ જ નથી રહેતી. પણ પરમાત્મા છે એ ઘણી છૂટછાટ મૂકીને એની કૃપા વરસાવે છે ને કેટલીક વાર અહૈતુક કૃપા વરસાવે છે. ધારો કે આપણું અસ્તિત્વ છે એ કૃપાને આધીન છે. પવન, પ્રકાશ, લો ઓફ ગ્રેવિટેશન, પાણી, ખાનપાનના પદાર્થો, એના માટે આપણે કયો પુરુષાર્થ કરીએ છીએ? એ શું પાત્રતા છે? છતાં કોઈક પાપી હોય, મહાન દુરાચારી હોય, કોઈ પુણ્યશાળી હોય, એ બધાને એ ફ્રીલી, મફત, કોઈ પણ જાતના વળતર વિના આપી રહ્યો છે. એને અહૈતુક કૃપા કહેવાય કે બીજું કાંઈ? પાછા આપણને આંખ આપી છે, નાક આપ્યું છે, કાન આપ્યા છે, વાણી આપી છે, બરાબર? એ બધી ઇન્દ્રિયો આપી છે અને સાથે સાથે પ્રકાશ આપ્યો છે, પ્રકૃતિની સુંદરતા આપી છે. ઝરણાઓ જોઈએ છીએ આપણે, આકાશમાં વાદળા જોઈએ છીએ, ચંદ્રને જોઈએ છીએ, તારાઓ જોઈએ છીએ, દરિયાના ઉછળતા મોજા જોઈએ છીએ, કોયલનો ટહુકો, પક્ષીઓનો ચહચહાટ, મયુરનો ટહુકાર, એ બધું સાંભળીએ છીએ. એના માટે આપણે શું પેમેન્ટ કર્યું છે? ઇન્દ્રિયો મફત મળી છે. સામે પ્રકૃતિની જે સુંદરતા વિખરાયેલી પડી છે એના માટે પણ આપણે પેમેન્ટ નથી કરતા. એ અહેતુક કૃપા નથી? આપણને આનંદિત કરવા માટે, આપણને પ્રફુલ્લ કરવા માટે, આપણું ડિપ્રેશન જતું કરવા માટે ભગવાન કેટલો વિવિધ રીતે સૌંદર્યને પીરસી રહ્યો છે. પણ આપણે એટલા બધા સાંસારિક રીતે કે બીજી રીતે આપણે યાતનાઓની અંદર જ વ્યસ્ત બેસીએ છીએ અને એના તરફ જવાને માટે તૈયાર જ નથી હોતા. નહીંતર ફક્ત એક પક્ષી ઉડતા હોય કે એક પતંગિયું છે એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર ઉડતું હોય, એનો રંગ જુઓ તો માણસ ટ્રાન્સમાં વયો જાય. ઓહોહો, ભગવાનની બનાવટ કેટલી સુંદર છે, કેટલી વિલક્ષણ છે. એક ફૂલને જોઈએ તો આપણને ટ્રાન્સ આવી જાય. એની અંદર કેટલું સૌંદર્ય ભર્યું છે. એની સુરભી જુઓ તો આપણને એને માટે સુરભીનો આનંદ લૂંટવા માટે પાછું નાકે આપ્યું છે કે જેનો આપણે આસ્વાદ લઈ શકીએ. એવી રીતે સંગીત છે તો એ સંગીતને સાંભળવા માટે ભગવાને પાછા આપણને કાને આપ્યા છે, જોવાને માટે આંખ આપી છે, સ્વાદ છે. પણ આપણે કેટલું ભગવાને આપ્યું છે તેના તરફ આપણે જોતા નથી. પણ એક નાનકડું દુઃખ હોય એને મોટો પહાડ જેવું કરીને એના પર જ આપણે વ્યસ્ત રહીએ છીએ. અમે દુઃખી થઈ ગયા, અમે હેરાન થઈ ગયા, અને આમ ને આમ. અરે, તને આટલું બધું આપ્યું છે, મનુષ્ય તરીકે એક અવતાર આપ્યો છે, આટલી સમજ આપી છે, આટલી ઇન્દ્રિયો આપી છે, આટલી સામે પ્રકૃતિની સુંદરતા આપી છે, તો એનો આનંદ નથી લૂંટી શકતો. અને એક નાનકડું દુઃખ તારી નજર સામેનું છે, જે ખરેખર દુઃખે નથી, કદાચ કાલ્પનિક હોય અને હોય તો બહુ નાનું હોય, કે આનો આનંદ વધારે વધી જાય એના માટેનું હોય, એ માટે કદાચ નહીં આપ્યું હોય. એની શું ખાતરી? ધારો કે તડકામાં સંતપ્ત હો તો પાણી મીઠું લાગે. એવી રીતે એક નાનું દુઃખ આપ્યું હોય તો એની મીઠાશ કેટલી વધી જશે? તો એ કદાચ જરૂરી નહીં હોય, એની ખાતરી શું? જો ભૂખ ન હોય તો અનાજનો આનંદ ક્યાંથી આવશે આપણને? એની મીઠાશ આવશે? આપણે કહીએ કે ભાઈ આપણને આ ભૂખ આપી છે, એ અમને દુઃખ આપ્યું છે. પણ ભૂખ આપી છે એટલે જ અનાજની મીઠાશનો આપણને ખરેખર ખ્યાલ આવે છે. કાં? તો જ આનંદ આવે ને. અત્યારે આપણને ટાઢવાય છે તો ગરમ મસાલાવાળી ચા છે એ આપણને ભાવે.
પણ ટાઢ ન હોય તો ભાઈ હવે આ ઊનું ઊનું ક્યાં આપ્યું? આપણે તરત જ કહીશું. ઉનાળાની અંદર કોઈ એમ કહે કે સૂંઠ નાખીને ચા લેશો તો ફાવશે? તો પછી આ શિયાળો ઊભો કર્યો છે ને એ આ છે ને ગરમ મસાલાવાળી ચા, એનો આનંદ લૂંટવા માટે પણ હોય. આપણે ટાઢની ચા પીધા કરીએ, ભગવાનને આ ઠંડી આપીને અમને હેરાન કરી નાખ્યા ને અમને આમ કર્યું, પણ એ ટાઢની સાથે આ જે આપણે ઉત્પન્ન વસ્તુઓ છે જે લઈએ છીએ એનો આસ્વાદ લઈ શકીએ એ માટે પણ આપી હોય. આપણી તંદુરસ્તી માટે પણ જરૂરનું હોય એ માટે એ હોય. સિઝનલનો ફેરફાર કેવી કરીને વૈવિધ્યનો આનંદ આપવા માગતા હોય એટલા માટે પણ હોય. અને આપણા શરીરની સંરચનાને મદદરૂપ પણ થતું હોય એ માટે ભગવાન ઊભું કરતો હોય. આપણે ભગવાનનો હેતુ સમજતા ન હોઈએ અને ફ્રેક્શનલ વિઝનથી હંમેશા જજ કરીએ અનંત સત્તાને, બરાબર છે? એટલે હંમેશા આપણે કૃપાને સમજવા માટે કહીએ કે અમને સમજ આપ. મેન્ટલ લેવલ ઉપર ભગવાનની કૃપા કોઈ દિવસ નહીં સમજી શકીએ, સમજી શકવાના જ નથી. હ્યુમન લોજિક છે એ કોઈ દિવસ જસ્ટિફાય કરી શકશે નહીં. આ ડિવાઇન લોજિક છે. એના માટે અમુક હાઇટ ઉપર જઈએ તો જ એનું દર્શન આપણને સાચું થાય, નહીતર નથી થતું. એક ભાગવત દ્રષ્ટિએ વિશ્વ છે એ નોખું છે, હ્યુમન દ્રષ્ટિએ છે એ નોખું છે. એક દુઃખીનું જગત નોખું છે, એક કાજીનું જગત નોખું છે, એક ક્રોધીનું જગત નોખું છે, એક લોભીનું જગત નોખું છે, એક ચોરનું જગત નોખું છે, એક જુગારીનું જગત નોખું છે, એક દારૂડિયાનું જગત નોખું છે, બરાબર ને? સાચું જગત કોની પાસે છે? ભગવાન પાસે છે કે નહીં? આ તો આવેશગ્રસ્ત છે, બરાબર ને? જે આવેશમાં હોય, નશામાં હોય, એનું જગત એની પાસે સાચું ના હોય, બરાબર ને? સાપેક્ષ હોય, અબ્સોલ્યુટ ટ્રુથ પરમાત્મા પાસે છે. એની પાસે વિઝડમ છે, એની પાસે દ્રષ્ટિ છે, એની પાસે સાચું સૌંદર્ય છે, એની પાસે હાર્મની છે, ડિસ્કોર્ડ નથી. પણ એ હાઇટ ન મળી હોય ત્યાર પહેલાં આપણે જગતને જજ કરવા જઈએ એ ખોટું છે. કેમ કે બધું સબ્જેક્ટિવ હોય છે. આપણે જે જજ કરીએ છીએ આપણા ટેમ્પરામેન્ટ, આપણા સંજોગો, આપણા લાઇક્સ, આપણા ડિસલાઇક, આપણા પ્રેજ્યુડાઇઝ, આ બધા આપણા સુખ દુઃખ વ્યક્તિગત ને થોડાક કૌટુંબિક, થોડાક સામાજિક, એના ઉપરથી આખા જગતને આપણે જજ કરીએ છીએ. જેમ સોપનહોર જેવા સોપનહરને પણ બધું દુઃખમય લાગે, બરાબર છે ને? મિસ્ટિક હોય તો એને આનંદ લાગે, લીલા લાગે. ભક્ત હોય તો એને હોર્મોનસ લાગે. ટાગોર જેવાને હાર્મની લાગે. સત્યમ શિવમ સુંદરમ. એટલે જો કોઈ ભગવાનમાં જીવતો હોય તો એની પાસે દ્રષ્ટિ છે. નીચલી કક્ષામાં જીવતો હોય તો નીચલા લેવલ પર હોય તો એને એ દ્રષ્ટિ એની પાસે નથી. ઓકે, જય માં.